નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી. વિગતવાર સમાચારો પર નજર કરીશું. અમદાવાદના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન કરવામાં આવ્યું. ઘૂસણખોરો અને ગેરકાયદે વસાહતીઓ સામે મહાનગરપાલિકાનું ઓપરેશન. મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ગેરકાયદે ઝૂંપડપટ્ટી સહિતના દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળશે. 100 થી વધુ ઘૂસણખોરોના ઘર પર બુલડોઝર ફરશે. મેગા ડિમોલેશન માટે બુલડોઝરો અને કોર્પોરેશનની ટીમ તૈયાર છે. એએમસી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ઓપરેશન ક્લીન ચંડોળા. 40 થી વધુ ડમ્પર, 30 થી વધુ જેસીબી ચંડોળા વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી થશે. પહેલગામ આતંકી હુમલા બાદ સરકાર આક્રમક મૂડમાં જોવા મળી છે. સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જે મૌલિક, જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો ત્યારબાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને હવે અમદાવાદના ચંડોળામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવનાર છે. શું વિગત? બિલકુલ, જે રીતે ચંડોળા તળાવ વિસ્તારમાંથી સસ્પેક્ટેડ જે બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે રહેતા હતા તેવા 800 થી પણ વધારે બાંગ્લાદેશી છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમાંથી ખાસ 4 લોકો છે તે ગેરકાયદેસર આવે છે તેની ચકાસણી કરવામાં આવી હતી અને જે પણ લોકો ગેરકાયદેસર આવેલા છે તેમને રિપોર્ટ કરાયા હતા. ત્યારે હવે ચંડોળા તળાવ વિસ્તાર છે ત્યાં મોટા સંખ્યામાં બાંગ્લાદેશીઓ છે તે વસવાટ કરે છે. ત્યારે આ રહેણાંક વિસ્તારમાં તમામ ગેરકાયદેસર જે બાંધકામ છે અથવા તો ઘર બનાવેલા છે તેને તોડવાનું કામ અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે કરી રહ્યું છે અને તેના ભાગરૂપે આ જે છે તે આ તમામ મકાનો છે તે ધ્વસ્ત કરવાની કામગીરી છે તે કરવામાં આવશે. 40 થી 50 જેટલા જેસીબી મશીનો અને આ ઉપરાંત મોટી સંખ્યામાં ટ્રક છે તે અત્યારે ત્યાં દેવામાં આવી છે અને પોલીસ અને કોર્પોરેશન ટીમ છે તે બંને હાજર છે. 1000 થી પણ વધારેના પોલીસ કાફલા સાથે આ તમામ કામગીરી છે તે કરવામાં આવશે. જી મૌલિક, આ વિસ્તારમાં મોટા ભાગના બાંગ્લાદેશીઓ રહેતા હતા. બાંગ્લાદેશીઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે જે લોકો ગેરકાયદેસર અહીંયા વસવાટ કરે છે. અત્યાર સુધી કેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, કેટલા લોકોનું વેરિફિકેશન કરાયું છે અને કેટલા લોકોનું હજી પણ બાકી છે? બિલકુલ, અત્યાર સુધી છે જો અમદાવાદની વાત કરીએ તો લગભગ 800 થી પણ વધારે બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરવામાં આવી હતી. તમામના વેરિફિકેશન છે પણ કરવામાં આવ્યા હતા અને લગભગ 100 થી પણ વધારે બાંગ્લાદેશીઓ છે તેઓ ગેરકાયદેસર આવ્યા હોવાનું જણાઈ આવતા તે કરવાની કામગીરી છે તે કરવામાં આવી હતી. જે ચંડોળા તળાવ વિસ્તાર છે તે મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ રહે છે અને વર્ષોથી એસઓજીની ટીમ છે તે સમયાંતરે અહીંયા આ વિસ્તારમાંથી ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ રહેતા હોય છે તેને પકડવાની કામગીરી કરે છે અને ત્યારે તેના જ ભાગરૂપે 2 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે પણ આ પ્રકારની કામગીરી છે તે કરી હતી. જી મૌલિક, અંદાજે કેટલો વિસ્તાર છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે અને આ લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે? વિસ્તારની વાત કરી તો ચંડોળા તળાવ જે છે તેની આસપાસના જે ફરતે વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટી જેવા સ્થાન છે તે બનાવીને અથવા તો જિલ્લામાં રહીને આ બાંગ્લાદેશો છે તે રહેતા હોય છે. મોટા ભાગના આ જે લોકો છે તે ફ્રૂટ અને ભંગારનો વ્યવસાય અને નું કામ છે તેની સાથે સંકળાયેલા છે. આખો જે ચંડોળા તળાવ ફરતેનો વિસ્તાર છે ત્યાં નાના નાના કાચા મકાનો છે તે બાંધીને રહેતા હોય છે અને તેના જ ભાગરૂપે સમયાંતરે પોલીસ તે પણ કાર્યવાહી આ વિસ્તાર કરતી હોય છે. જી મૌલિક, જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો ત્યારબાદ સરકારનું જે સ્પષ્ટ વલણ સામે આવ્યું છે આ ચલાવી નહીં લેવાય. હવે શું લાગે છે કે ચંડોળા તળાવ સિવાય કયા જે વિસ્તારો છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી શકે છે જ્યાં લોકો રહી રહ્યા છે ગેરકાયદેસર રીતે? જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે, જ્યાં ગેરકાયદેસર લોકો રહી રહ્યા છે બાંગ્લાદેશીઓ, તેઓની અટકાયત કરવામાં આવશે અને વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ જ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા શિવાંશુ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જે શિવાંશુ,
અમદાવાદનું ઇતિહાસમાં સૌથી મોટું મેગા ડિમોલેશન હશે. ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. શું વિગત? જી ચોક્કસ કહી શકાય કે જેની મિની બાંગ્લાદેશ અને ચંડોલા તળાવને જે લોકો કહેતા હતા ત્યારે હવે જે છે તે બુલડોઝર ફેરવવામાં આવશે. કારણ કે જે રીતે જે 25 એપ્રિલની રોજ જે એક પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન ધરવામાં આવ્યો હતો, જેના ગેરકાયદેસર રીતે રહેતા જે બાંગ્લાદેશીઓ હતા તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાંથી 890 લોકોની જે છે અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 200 એવા લોકો હતા કે જેના ઉપર શંકા જતા પોલીસે તેમના ઉપર વેરિફિકેશનની પ્રક્રિયા કરી હતી અને તે વેરિફિકેશનના આધારે જેમાંથી 100 થી વધુ એવા લોકો પણ સામે આવ્યા હતા કે જે બાંગ્લાદેશી હતા. તેના લઈને જે છે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સાથે કોર્પોરેશનને જોડે રાખીને આ કાર્યવાહી હાથ ધરી છે. જે લોકો ગેરકાયદેસર રીતે ચંડોલા તળાવ પાસે રહેતા હતા તેના ઘર ઉપર જે બુલડોઝર ફેરવાની જે તૈયારી હાલ ચાલી રહી છે અને સાથે 40 થી વધુ બુલડોઝર અને 30 થી વધુ જે છે તે ટ્રકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે જે રીતે ત્યાંનો જે માહોલ છે તે ખૂબ જ જે છે જોવા જેવો માહોલ છે અને લોકો જે છે ખૂબ જ ભીડ પણ જોવા મળી રહી છે. સાથે કહી શકાય એ રીતે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત જે પણ જોવા મળી રહ્યો છે. સાથે એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ જે છે હાલ ડીસીપી ક્રાઇમ પર જે હાલ પહોંચી ચુક્યા છે અને સાથે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે રીતે જે છે તંત્રે વ્યવસ્થા કરી છે અને સાથે જે આખા ચંડોલા તળાવ જે 500 એકડમાં ફેલાયેલો છે તે જગ્યામાં આખી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે પ્રકારની વ્યવસ્થા પણ છે. લોકોને પણ જે ઇન્ફોર્મ કરવામાં આવી રહ્યો છે કે જે મકાન પણ ખાલી કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જે રીતે ગઈકાલે જે છે તે બીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે છે તે હાલ જે પ્રક્રિયા હાથ ધરી હતી અને ટૂંક જ સમયમાં જે છે તે હાલ જે ઘરો જે છે તેના ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરી. જે શિવાંશુ, અત્યારે ચંડોળા તળાવ પર જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યાં જ કેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવતી હતી જે લોકો ત્યાં ગેરકાયદેસર રહેતા હતા? જી ચોક્કસથી કહી શકાય કે જે રીતે 100 થી વધુ જે બાંગ્લાદેશીની હાલ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા તેમની અટકાયત કરી છે અને અટકાયત કર્યા પછી તેમને ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. સાથે કહી શકાય કે 500 થી વધુ એવા બાંગ્લાદેશીઓ હતા કે જેના પાસે જે પાસપોર્ટ સહિતના પુરાવા મળી આવ્યા હતા. તે પુરાવાની પણ તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને તમામ પાસાઓ ઉપર તપાસ પણ કરી રહી છે. જે સાયબર ક્રાઇમને જોડે રાખીને જે રીતની તપાસ ચાલી રહી છે અને તે તપાસને કહી શકાય કે તે આધારે જે છે આજ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને સાથે જે ટૂંક જ સમયમાં જે છે તે મેગા ડેમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે. પોકલેન્ડ મશીનો પણ ત્યાં આવી ચૂકી છે અને સાથે પોલીસે ચુસ્ત બંદોબસ્તના સાથે કોર્પોરેશનના રાખીને જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સાથે મહત્વની બાબત એ છે કે જે કાર્યવાહી જે કરવામાં આવી રહી છે આ સૌથી મોટી ગુજરાતની કાર્યવાહી છે અમદાવાદની, કે જ્યાં એક સાથે એટલું મોટું મેગા ડેમોલેશન રાખવામાં આવે છે અને સાથે પોલીસનો જે બંદોબસ્ત છે ખૂબ જ જે છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે. જે શિવાંશુ, અત્યારે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અમદાવાદ સિવાય અનેક જિલ્લાઓમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે જે લોકો ગેરકાયદેસર વસવાટ કરે છે. જે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો ત્યારબાદ સરકારનું આ સ્પષ્ટ કહેવું છે કે હવે આ પ્રકારનું કૃત્ય નહીં ચલાવી લેવામાં આવે. ચોક્કસ જે અસામાજિક તત્વો હોય કે જે ગેરકાયદેસર રીતે ભારતમાં આવીને વસાવટ કરતા હોય તેવા લોકો ઉપર ભારત સરકારે જ્યારે પગલાં લીધા ત્યારે આપણે ગુજરાત સરકારે તે મામલે ગંભીરતાને લઈને આપણે ગૃહ વિભાગે સૂચન આપ્યું હતું ડીજીપી સાહેબ દ્વારા કે જે રીતની આ ગેરકાયદેસર રીતે વસાવટ કરતા જે લોકો છે તેના ઉપર ઓપરેશન કરવામાં આવે. આ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચાલ્યો કે જે સર્વપ્રથમ જે છે તે અમદાવાદ અને સુરતની અંદર તે ઓપરેશન રાખવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદના અંદર 890 લોકોની જે અટકાયત કરવામાં આવી હતી, સુરતમાં 100 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ એ સિલસિલો યથાવત રહ્યો અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે છે તે આ રીતનો જે મેગા ઓપરેશન રાખવામાં આવ્યો હતો. કારણ કે જે રીતે ભારતની અંદર જે લોકો બચાવટ કરતા હોય છે ગેરકાયદેસર, તે લોકો કંઈક ક્યાંક ને ક્યાંક બીજી પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા હોય છે. તે મેગા ઓપરેશન પછી પણ એક મહત્વની બાબત સામે આવી હતી કે 3 બાંગ્લાદેશી એવા પણ હતા જે અલકાયદાથી સંકળાયેલા હતા. તેના ઉપર જે છે પોલીસે તપાસ હાથ ધરી હતી તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હાલ જે 100 થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેની રિપોર્ટ કરવાની કાર્યવાહી છે. પરંતુ જે 590 ની જયારે વાત સામે આવતી હોય છે તેના પાસે એવા પુરાવા મળી આવ્યા છે કે તેના જે બાંગ્લાદેશના છે પરંતુ છતાં પણ તેના જે પાસપોર્ટ છે
તે પણ જે છે ગેરકાયદેસર રીતે બનાવ્યા હોય તેવી પણ માહિતી ક્રાઇમ બ્રાન્ચે હાથ લાગી છે. હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ મહત્વની બાબત હાલ જે અત્યારની કાર્યવાહીની વાત કરીએ, સૌથી વધુ જે બાંગ્લાદેશીઓ જે છે તે બાંગ્લાદેશીઓને ઘર તોડી પાડવા માટે જે છે કાર્યવાહી જે હાથ ધરી છે કે જે લોકો ગેરકાયદેસર રીતે ચંડોલા તળાવ પાસે જે છે તે રહેઠાણ કરતા હતા. જી શુભાંશુ, જ્યારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી રહી હતી, અટકાયત કરવામાં આવી હતી, ત્યારે બાંગ્લાદેશીઓ અને તેમના પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આજે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને, હોબાળો ન થાય તે માટે ચંડોળા તળાવ વિસ્તારમાં જે અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, ત્યાં કેવા પ્રકારની તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે? ચોક્કસ ધરતી કહી શકાય કે જે રીતે જે 15 થી 20 વર્ષથી જે ચંડોલા તળાવના પાસે જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તે તેના પરિવારના લોકો હજી પણ જે છે તે ઘરના બહાર ઉભા છે. પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્ત છે, પોલીસના સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે, પોલીસના તમામ જવાનો પણ છે, SRP પણ છે અને કહી શકાય કે મજબૂત સાધનો પણ છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ તૈયાર પણ છે. આઈવીના ઇનપુટ પણ છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે નહીં તેવી પણ વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની જે છે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જે અમુક પરિવાર એવા પણ હતા રાત્રે ધરતી કે જે પરિવારને તાળો મારીને ઘરમાં તાળો મારીને પછી ઘર ખાલી કરીને ત્યાં જતા રહ્યા છે અને સાથે જે લોકો હજી નથી ગયા છે તેને જે છે પોલીસ જે છે તેને સૂચન આપી રહી છે અને સાથે ખાલી થાય અને શાંતિપૂર્વક જે માહોલ બને રહે તે માટે પણ જે છે પ્રયાસ ચાલી રહ્યો છે. જે શિવાંશુ, તમામ લોકોની જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે તેમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી હતી. ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવ્યા ત્યારે શું જાણકારી સામે આવી છે? કેટલા લોકોના ડોક્યુમેન્ટ રિયલ છે ને કેટલા લોકોના ફેક છે? જી ચોક્કસ હતી. જેમ આપને પહેલા જણાવ્યું કે 890 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ અટકાયત કર્યા પછી જે છે તે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, SOG, LCB, Zone 6 ત્યારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે જુદા જુદા લોકોની જે છે તે તપાસ કરવામાં આવી હતી. એવા લોકોની પણ તપાસ કરવામાં આવી હતી કે જે લોકોએ અગાઉ પણ જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને SOG ડિપોર્ટ કરેલા છે બાંગ્લાદેશમાં. તે લોકો ફરીથી અમદાવાદના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને આવ્યા છે. તેના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે લોકો સાથે 2024ના જે 117 લોકોને જે છે તે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ ભારત પરત આવ્યા એની શું મનસા હતી, કઈ રીતે ભારત આવ્યા છે તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે અને તે આધાર કાર્ડ, પાન કાર્ડ જે રીતે આવ્યા છે તેના આધારે જે છે તે પોલીસ જે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે ને તમામ જે પહેલુઓ છે તપાસ કરવાના તે પણ જે છે તે તપાસ કરશે ને સાથે આગામી દિવસોમાં જે 590 લોકો જે છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલની જે તેમની કાર્યવાહીની વાત કરીએ તો જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેના ઉપર જે છે સમગ્ર રાજ્યમાં જે છે આ બુલડોઝર ફેરવવામાં આવશે અને જે ગેરકાયદેસર રીતે આ રીતનો કૃત્ય કરશે તે ચોક્કસ સરકાર અને પોલીસ પગલાં ભરશે. જી શિવાંશુ, અમદાવાદનું આ ચંડોળા તળાવ જેને મિની બાંગ્લાદેશ પણ કહી શકાય કેમ કે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રહેતા ત્યાં લોકો ઝડપાયા છે. આગામી સમયમાં શું લાગે છે, અનેક વિસ્તારમાં જ્યારે સર્ચ કરવામાં આવે તો બીજા લોકો ઝડપાઈ શકે છે કે કેમ? જી ચોક્કસ. જે રીતે સમગ્ર રાજ્યમાં ડીજીપીના આદેશ પછી પોલીસ સક્રિય થઈ છે, કારણ કે જે રીતે આ લોકો ક્યાંક ને ક્યાંક પૈસા મળવાના કારણે એ ગતિવિધિમાં સંલિપ્ત રહેતા હોય છે તેવી પણ આઈવીને ઇનપુટ મળતા હોય છે. તે ઇનપુટના આધારે પોલીસ તપાસ કરતી હોય છે. તે તપાસના આધારે જે લોકો આ ગતિવિધિ સંલિપ્ત હોય છે, આ ગતિવિધિમાં સંકળાયેલા હોય છે તેના ઉપર ચોક્કસ પોલીસ કાર્યવાહી કરે છે અને સાથે બીજી મહત્વની બાબત એ પણ છે કે જે રાજ્યમાં આ પ્રકારના લોકો હશે તે મેગા ડ્રાઈવના અંતર્ગત તેને અટકાયત કરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે તેની ધરપકડ કરવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે અને સાથે આપણે જેમ જણાવ્યું કે 3 લોકો જે અલકાયદા સાથે સંકળાયેલા હતા તે લોકો ઉપર પણ જે કાર્યવાહી કરવામાં આવી છે, તેની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, કારણ કે જે રીતે આપણા દેશમાં ખાસ કરીને ગુજરાતની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણી ગુજરાત પોલીસ સજગ રહે છે અને તમામ જે ટેકનિકલ પુરાવાઓ હોય, ટેકનિકલ વસ્તુઓ તમામથી કહી શકાય તે તપાસ કરતી હોય છે. મહત્વની બાબત છે સાયબર ક્રાઇમે જે 80 લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા હતા, જેમાંથી 50 લોકો એવા નીકળ્યા છે કે જેના પાસે જે આધાર કાર્ડ અને પાન કાર્ડ જે ડુપ્લિકેટ બનાવ્યા હતા તેના ફિંગરપ્રિન્ટ નથી આવતા હતા. તે તમામ જે છે તે બાબતો પણ સામે આવી છે. કહી શકાય કે જે રીતે જુદા જુદી દિશામાં જે ક્રાઇમ બ્રાન્ચ હોય, SOG હોય,
છીએ સાયબર ક્રાઇમ જે તપાસ કરી રહી છે અને સાથે આગામી દિવસોમાં કઈ મોટું ખુલાસો થાય તેવી પણ શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. જી ધરતી. જી શિવાંશુ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી મૌલિક, અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતું જે ચંડોળા તળાવ છે ત્યાં બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવનારી છે. કયા પ્રકારની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યાં? તે બાબતે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ લોકોને રિપોર્ટ કરવાની કાર્યવાહી પણ કરાઈ રહી છે. તેની વચ્ચે આ લોકો જ્યાં રહેતા હતા, જે ચંડોળા તળાવ વિસ્તાર છે, જે તળાવની ફરતે આખો વિસ્તાર છે, ત્યાં વર્ષોથી ગેરકાયદેસર અનેક બાંગ્લાદેશીઓ છે તે રહે છે અને સમયાંતરે પોલીસ દ્વારા આ તમામ લોકો છે જે ગેરકાયદેસર આવેલા છે તેમને પકડવા માટેની કામગીરી છે તે પણ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર આ પ્રકારે કામગીરી થઈ, પરંતુ હવે આ તમામ લોકોના જે ઘર આવેલા છે ચંડોળા તળાવ વિસ્તારની આસપાસ, જે કાચા ઘર હોય કે પાકા ઘર હોય, આ તમામ ઘર છે જે ગેરકાયદેસર રીતે બનેલા છે તેને તોડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે. અને તેના જ માટે આજ સવારથી જ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે હાજર છે. આ બંને કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ મળીને જે પણ ગેરકાયદેસર મકાન છે તેમને તોડવાની કામગીરી છે તે કરવામાં આવશે. ગઈકાલ રાતથી જ આ તમામ જે વ્યવસ્થા છે, બંદોબસ્તની વ્યવસ્થા હોય કે પછી ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે જેસીબી સહિતના વાહનોની જે જરૂર હોય તે તમામ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. જેસીબી કક્ષાના અધિકારીઓ છે તે પણ જે ચંડોળા તળાવ વિસ્તાર છે ત્યાં હાજર છે અને 1000થી પણ વધારેનો સ્ટાફ છે તે પોલીસનો તેની હાજરીમાં આ ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવશે. જી મૌલિક, મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ ત્યાંથી ઝડપી પાડવામાં આવે છે. અંદાજે કેટલો વિસ્તાર છે જેઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને ત્યાં તેઓ વસવાટ કરવામાં આવ્યા હતા અને અત્યારે એટલા વિસ્તારમાં બુલડોઝર ફરવાનું છે? બિલકુલ, વિસ્તારની વાત કરીએ તો મેં કહ્યું તેમ ચંડોળા તળાવનો જે વિસ્તાર છે, તળાવની ફરતે જે વિસ્તાર છે ત્યાં નાના કાચા મકાનો અને પાકા મકાનો કોઈ જગ્યાએ બનાવીને આ બાંગ્લાદેશીઓ છે તે ગેરકાયદેસર રીતે રહે છે અને આ લોકો છે ત્યાં મોટાભાગના છૂટક મજૂરી, ફ્રૂટનો વ્યવસાય અથવા તો જે ભંગાર છે તેનો વ્યવસાય છે તે કરતા હોય છે. અને આ જ વિસ્તારમાં મોટી સંખ્યામાં આ જે બાંગ્લાદેશીઓ છે તેમના દ્વારા આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ બનાવ્યા હોવાની પણ ભૂતકાળમાં અનેક ફરિયાદો છે તે થઈ ચૂકી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સમયાંતરે પોલીસ આ બાંગ્લાદેશીઓ છે તેને પકડે છે, પરંતુ તેમ છતાં આ લોકો છે તેમની સંખ્યા વધતી જાય છે અને કઈ રીતે આવે છે, ક્યાંથી આવે છે તેની કોઈ ઠોસ જે જવાબ છે તે પોલીસ નથી આપી શકતી. ત્યારે હવે જે રીતે જમ્મુ કાશ્મીરમાં ઘટના બની અને કેટલાક પાકિસ્તાનીઓ છે તેમને પરત કરવાની વાત સરકારે કરી, તેની સાથે સાથે જે બીજા જે દેશના ઘૂસણખોરો છે જેમ કે બાંગ્લાદેશના, તેમને પણ દેશમાંથી નિકાલ કરવાની વાત છે અને તેના જ ભાગરૂપે તેમના નિકાલની સાથે તેમના જે ગેરકાયદેસર બાંધકામ છે તોડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં ન માત્ર પોલીસ અને કોર્પોરેશન પરંતુ ફાયરની ટીમ છે, 108ની ટીમ છે તે પણ તૈનાત રાખવામાં આવી છે. સાથે જ અનિશ્ચિત ઘટના બને તો પોલીસની ફોર્સ છે તે તમામ વજ્રવાન સહિતના જે વ્હીકલ છે તેની સાથે તૈનાત છે. જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદના મિની બાંગ્લાદેશ પર બુલડોઝર ફેરવવાની તૈયારી કરવામાં આવી છે તો ચંડોળા તળાવના બાંધકામો થોડી જ વારમાં ધ્વસ્ત કરવામાં આવશે. 50 જેસીબી અને 36 ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. તો
તો અમદાવાદમાં શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા, તો પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને હાલ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને તમામ જે બાંગ્લાદેશીઓ અહીંયા ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે તેઓને ડિપોર્ટ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું મેગા ડિમોલિશન આજે થનાર છે. તો અમદાવાદનો ચંડોળા તળાવ વિસ્તાર જેને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખી શકાય, કેમ કે ત્યાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી લોકો વસવાટ કરતા હતા, ગેરકાયદેસર રીતે તેઓ વસવાટ કરતા હતા અને આજે ત્યાં પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવશે અને જે લોકો ત્યાં ગેરકાયદેસર વસવાટ કરે છે તે તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને આ સાથે જ આજે બુલડોઝર ફેરવવાની તૈયારી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચી છે અને ત્યાં મેગા ડિમોલેશન માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. તો ચંડોળા વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહે છે તેઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. તમામ લોકોને રિપોર્ટ કરવામાં આવશે જે લોકો અહીંયા ગેરકાયદેસર રહે છે. અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પણ લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે તે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સતત તમામ વિસ્તારોમાં સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે પણ લોકો શંકાસ્પદ જણાય તે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે અને તે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ વડોદરામાં પણ પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે. જે પણ લોકો ગેરકાયદેસર વસવાટ કરે છે તે તમામ લોકોની શોધખોળ કરીને તેમની અટકાયત કરવામાં આવી છે અને તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે. તેઓના ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા તે તમામ અંગો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો ટીમ તપાસમાં जुटाई गई है અને તમામ લોકો જે ગેરકાયદેસર અહીંયા વસવાટ કરી રહ્યા છે તે લોકોને લઈને સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે. આશરે 6500 જેવા શંકાસ્પદ બાંગ્લાદેશી નેશનલ્સને આપણે ડિટેન કરી છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે. એ પ્રક્રિયા એ પ્રકારની હોય છે કે કોઈની ઉપર આપણે શંકા જાય એટલે એમને આપણે ડિટેન કરીને પૂછપરછ કરીએ છીએ અને એ પૂછપરછમાં સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય સંસ્થાના અધિકારીઓ પણ આપણી સાથે જોડાતા હોય છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરતા હોઈએ છીએ અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી જો બાંગ્લાદેશી હોવાની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થાય તો એ લોકો વિરુદ્ધમાં ડિપોર્ટેશનની કાર્યવાહી કરવા માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એટલે અત્યાર સુધી ઓલરેડી ગુજરાત રાજ્યમાં 450 જેવા પ્રસ્થાપિત બાંગ્લાદેશી નાગરિકો તો ઓલરેડી પૂછપરછ દરમિયાન આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. એ ખરેખર એક બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે એ લોકો અત્યારે અહીંયા રહી રહ્યા છે. બાકીની પૂછપરછ ચાલુ છે. એ પ્રક્રિયા થોડીક લાંબી પણ હોય છે. એ પ્રક્રિયામાં બહુ ઊંડાણથી તપાસ કરવાની હોય છે, એટલે સમય માંગી લેતી હોય છે. પણ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ એ વાત કટિબદ્ધ છે કે આપણા રાજ્યમાં જે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાવટ કરતા હોય એ લોકોની વિરુદ્ધમાં નિયમની દાયરામાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આપણે બધા સક્રિય છીએ. ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવાનો મામલો. અમદાવાદ પોલીસ કમિશનરને કોંગ્રેસ ધારાસભ્યો મળ્યા. કાયદેસર દસ્તાવેજો ધરાવતા લોકોની અટકાયત સામે વિરોધ નોંધાવ્યો. ગેરકાયદે રહેતા લોકોની ધરપકડને ટેકો આપ્યો. એ પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે મુવમેન્ટ કરો છે એમાં અમારો સંપૂર્ણ ટેકો અને સાથ સહકાર રહેશે. પણ પોલીસ વિભાગ દ્વારા જે રીતે વિસ્તારોની અંદર પોલીસનો ફોર્સ ઉતારી દેવો, એ ફોર્સ ઉતારીને તમામ લોકોને એરેસ્ટ કરી લેવા, અટકાયત કરી લેવી, 3-3, 4-4 કિલોમીટરની એ લોકોને ગ્રાઉન્ડમાં લઈ જઈને લોકોની પરેડ કરવી, એ લોકોની પૂછપાછ કરવી, એ કેટલા અંશે યોગ્ય છે.